નવસારી મહાનગરપાલિકાના વિરાવળ વિસ્તારમાં છેલ્લા ઘણા મહિનાઓથી પાણીની સમસ્યાથી સ્થાનિક રહેવાસીઓ પરેશાન બન્યા છે। અનેક પરિવારોને પૂરતા ફોર્સથી પાણી મળતું ન હોવાના કારણે રોજિંદા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। નવસારીના વિરાવળના કૃષ્ણા એપાર્ટમેન્ટમાં રહેતા દક્ષા ઈશ્વર પટેલે જણાવ્યું, છેલ્લા 2 મહિનાથી પાણી ખૂબ જ ધીમા ફોર્સથી આવે છે, જેના કારણે એપાર્ટમેન્ટના ઉપરના માળે પાણી પહોંચતું નથી। અડધો કલાક મોટર ચલાવ્યા બાદ જ પાણી ચડે છે, જેથી 4 પરિવારો માટે પૂરતું પાણી મેળવવું મુશ્કેલ બની રહ્યું છે। તેઓએ પાણીનો ફોર્સ વધારવા અથવા પાણી આપવાનો સમય વધારવાની માંગ કરી છે। વિરાવળ મોટા હળપતિવાસના રહેવાસી દેવે જણાવ્યું હતું કે છેલ્લા 5 થી 6 મહિનાથી 15 થી 20 જેટલા ઘરોમાં પાણી પહોંચતું જ નથી। સવારે અને સાંજે માત્ર અડધો કલાક પાણી મળતું હોવાથી રહેવાસીઓને જરૂરી પ્રમાણમાં પાણી મળતું નથી। અનેક વખત નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી। રહેવાસીઓએ નવી પાણીની પાઇપલાઇન નાખવાની તેમજ પાણીનો સમય અને ફોર્સ વધારવાની માંગ કરી છે। આ મુદ્દે કોંગ્રેસના સભ્ય અને નવસારી મહાનગરપાલિકાના કોર્પોરેટર પ્રભા નરેશ વલસાડિયાએ મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત કરી હતી। તેમણે જણાવ્યું કે વિરાવળ વિસ્તારમાં ખાસ કરીને કૃષ્ણા એપાર્ટમેન્ટ સહિતના વિસ્તારોમાં પાણી પૂરતા દબાણથી મળતું નથી, જેના કારણે રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે। પ્રભાબેને જણાવ્યું કે કમિશનરે ટૂંક સમયમાં પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે। હવે સ્થાનિકો આશા રાખી રહ્યા છે કે મહાનગરપાલિકા તાત્કાલિક કાર્યવાહી કરીને પાણીના ફોર્સ અને સમયગાળામાં વધારો કરશે, જેથી રહેવાસીઓને પૂરતું પાણી મળી શકે। પ્રભાબેન નરેશકુમાર વલસાડિયા, કોંગ્રેસી સભ્ય, નવસારી મહાનગરપાલિકા। આજરોજ અમે વિરાવળ ગામની સમસ્યા લઈને આવ્યા છે। પાણી ત્યાં બિલકુલ આવતું નથી। એ લોકોને વિસ્તારમાં સવારે અડધો કલાક પાણી આવે, પણ એપાર્ટમેન્ટમાં પૂરતું પાણી ચડતું નથી અને તે એપાર્ટમેન્ટમાં 2 જણા વેરો ભરતા હોવાથી એ 2 જણાને પાણી મળતું છે એવું બી નથી। એ લોકોને બી પાણી નથી અને મોટર મૂકી દે એટલે ફોર્સ ઓછો થઈ જતો છે। એટલે અમે આ કમિશનરશ્રીને રજૂઆત કરી છે કે ત્યાં ફોર્સ વધારવામાં આવે અને તાત્કાલિક ધોરણે એ લોકોના પાણીની સમસ્યાનું નિરાકરણ કરે અને કમિશનરશ્રી અમને બાહેધરી આપી છે કે ટૂંક સમયમાં એનું નિરાકરણ થશે। અમારા એપાર્ટમેન્ટમાં અમે છે ને, તમારું નામ શું? મારું નામ દક્ષાબેન ઈશ્વરભાઈ પટેલ, દરવાજા મોહલ્લો। શું સમસ્યા લઈને આવ્યા છો? આ પાણી અમારે તો 2 મહિનાથી પાણી એટલું ધીમું આવે ને, તો અમારા એપાર્ટમેન્ટમાં અમે પાણી પહોંચી નથી હોતું। અડધો કલાક અમે મોટર ચાલુ કરે તો ઉપર ચડે તો અડધો કલાક પાણી ચડે। અમે 4 રૂમ વાળા કેવી રીતના પાણી કરીએ? એટલે અમને પાણીનો ફોર્સ વધારી આપો, કાં તો પાણીનો કલાક વધારી આપો એમ। હા, નહીં તો પછી નવા કનેક્શન આપ, કારણ કે પાણી વેરો તો અમે ભરતા જ છે દર વર્ષે। ઘર વેરામાં આવી જ છે અમારા પાણી વેરો। 10 કેનમાં પેલો છે તે આવે અમારા પર પાણી વેરો ને અમારા એપાર્ટમેન્ટમાં કનેક્ટ આવીને જોઈએ તો તમે જોઈ જાઓ કે કેવી સિચ્યુએશનમાં અમે જીવતા છે એમ। પાણી કેટલું આવે, હા, તો પછી પાણી વેરો અમારો જ આવતો છે ને અમે કાયમ ભરીએ, તો પાણીની તકલીફ પડે અમને। એટલે હાલ મારું નામ દેવ છે અને હું વિરાવળ મોટા હળપતિવાસનો રહેવાસી છું। અમારે અહીંયા છેલ્લા 5 થી 6 મહિનાથી પાણીની સમસ્યા છે। 15 થી 20 ઘરો એવા છે જેની અંદર પાણી જરાક પણ આવતું નથી ને તેમાં સવારે અડધો કલાક ને સાંજે અડધો કલાક, એટલામાં પાણીની કોઈને પણ જોઈએ તેટલું પાણી મળી જ નહીં શકે। ને તે છતાં બી હજુ અમે અગાડી પણ ઘણીવાર નગરપાલિકામાં રિક્વેસ્ટ કરી છે કે અમારે અહીંયા પાણીની આ રીતની સમસ્યા છે, તો તમે આવો અને એનું કંઈ નિવારણ કરો। તે છતાં બી હજુ પણ કોઈ બી જાતનું નિવારણ કર્યું છે નથી ને ઘણા સમયથી અમે કહેતા છે કે જો પાણીની સગવડ નહીં થતી અમારી લાઈનમાં તો અમને કોઈ નવી લાઈન કાઢી આપો, પણ તેનું પણ કોઈ હજુ નિવારણ નથી કર્યું। ને અમે કહેતા છે કે સવારે કલાક ને સાંજે કલાક, 2 કલાક રીતના પાણી મોકલો તો અમને પૂરતું પાણી મળી રહે। હવે નવા મકાનો બને છે અમારે અહીંયા, નવા મકાનોમાં પાણી ભરવું કે છાંટવું તે અમારે વિચારવા પણ મજબૂર થઈ ગયેલા છે હવે। તો એ નવા મકાનો માટે પાણી અમારે ક્યાં લેવા જવાનું? અમારે નગરપાલિકામાંથી શું પૈસા ખર્ચીને ટેન્કર મંગાવવાના પાણીના? તો અમારી એક જ રિક્વેસ્ટ છે કે અમારી પૂરતા ફોર્સ સાથે પૂરતો કલાક અમને પાણીની સગવડ કરી આપો। રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।